ઉજ્જૈનમાં આપણે દેવદમન સ્વરૂપ ને સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ સપ્તમ અધ્યાય. એમાં આપણે વર્ણનમાં આગળ ચાલી રહ્યા છે એમાં જઈશું. એ પહેલા બે વસ્તુ છે. એક તો જે ગઈકાલે ગુણોની વાત થઈ હતી અને ગુણો શું ઉપજાવવા વાળા છે એ, અને એના આગળના દિવસે જે ભગવતી માસી કહી રહ્યા હતા કે આપણે જ્યારે મોહની વાત કરી કે મોહ છે એના દ્વારા મોહના અંતર્ગત જ જે અહમતા મમતા છે એ પોષાય છે અને ઉત્પન્ન થાય છે વધુમાં વધુ. તો ભગવતી માસી એ દિવસે બોલ્યા હતા કે જે ગોવિંદાસ ભલ્લા એમને એ વૈષ્ણવને પધરાયા હતા અને બોલ્યા ત્યારે મેં કીધું કે ભક્તિ ઉત્પન્ન કરનારા એટલે આ જે આપણે વાંચનમાં લઈ રહ્યા છીએ ભાગવતજીનું જે મુખ્ય ગુણગાન અને ભાગવતજીનું સ્વરૂપ કે જેના દ્વારા ભક્તિ પ્રાપ્ત થાય છે, તો એ ભક્તિ કેવી ઉત્પન્ન કરાવે છે તો કે શોક મોહ અને ભય વગરની ભક્તિ ઉત્પન્ન કરાવવા વાળું છે. એટલે આ જે ભક્તિ છે એ ફલની પ્રાપ્તિ કરાવવા વાળું છે. તો ત્યારે માસીએ જે લીધું હતું તો મેં કીધું હતું કે ભક્તિ ઉત્પન્ન થઈ ગઈ છે, બરાબર છે, ભક્તિ ઉત્પન્ન થઈ ગઈ છે, પણ જ્યારે એના પર મનન ચિંતન કર્યું ત્યારે, અને આ જ છે કે ભગવદીયના વાર્તાજી અત્યંત મનન ચિંતન માગી લે છે. એટલે એ સમયે ભલે મારાથી એમ બોલાયું માસી, પણ તમે જે દિશામાં વિચારી રહ્યા હતા એ પણ બરાબર હતું. કારણ કે ભક્તિ ઉત્પન્ન થયા પછી પણ જો આ મોહ રંચક પણ રહી જાય છે તો એ ફલની પ્રાપ્તિ કરવા દેતું નથી. એટલે ત્યાં આગળ સેવા છૂટી છે પણ અહંકાર નથી છૂટ્યો, અને એટલા માટે ગોકુલનાથજીએ ક્ષત્રિય અહંકાર કહ્યું છે. નામ પણ નથી દીધું ત્યાં આગળ. ગોવિંદાસ ભલ્લા વૈષ્ણવના નામથી વાર્તાજી પૂર્ણ થતા હોય છે, જ્યારે ત્યાં આગળ એવું છે કે ક્ષત્રિય અહંકારીની સેવા છૂટી. તો આ જે આપ કહેવા ચાહી રહ્યા હતા એ અહીંયા એ અંશે બેસે છે કે ભાગવતજીના ગુણગાન દ્વારા જે આ ભક્તિ ઉત્પન્ન થઈ, જે શોક મોહ અને ભય રહિત, તો એ શોક મોહ અને ભય છે એ જ આપણે કાલે જે લીધું હતું કે માયાથી જનિત છે, પણ જો એ શોક મોહ અને ભય રહિત જ્યારે જીવ થાય છે, એવી ભક્તિને પ્રાપ્ત કરે છે, ત્યારે એ માયા શાંત થઈ જાય છે. અને તેના કારણે પ્રભુએ જે કીધું કે મારું શરણ જ એક માયાને તરવા વાળું છે. એટલે ભક્તિ દ્વારા જે પ્રભુમાં પ્રકટ થતો સ્નેહ હોય ત્યાં જ શરણાગતિ પણ શક્ય બને. એટલે એવી ભક્તિ કે જે પ્રભુના આશ્રયમાં લઈ આવે, પ્રભુના શરણાગત કરે, એવી ભક્તિ ગુણગાન દ્વારા પ્રકટ થાય છે. અને એમાં જે શોક મોહ અને ભય એની ગંધ ના હોય ત્યારે જ આ શક્ય બને. એટલે થોડોક પણ જે રંચક પણ એ અહંકાર ત્યાં રહી ગયો છે કે ગુરુ આજ્ઞા પણ સ્વીકારી નથી, જ્યારે કીધું કે આપ અમારે ત્યાં પ્રસાદ લો તો પણ નથી કર્યું એવું, તો એના સંદર્ભમાં એ ત્યાં આગળ વાર્તાજી યથાર્થ બેસે છે કે ભક્તિ ઉત્પન્ન તો થઈ ગઈ છે ઠાકોરજીની કૃપાથી. આચાર્ય ચરણની કાનીથી ઠાકોરજીએ જે કંઈ હતું એ સહન કરીને પણ અંગીકાર કરી રહ્યા હતા, પણ પછી છેવટે કહ્યું કે કેમ કહ્યું, કારણ કે આ જે અહંકાર રહેલો છે એમનામાં, એ ઠાકોરજી થી સહન નહીં થતો હતો. કારણ કે આ જે મોહ શોક અને ભય છે એ એવો ધુમાડો છે, તમને કોઈ ધુમાડાની અંદર એકદમ સ્મોકી એન્વાયરમેન્ટમાં ભરી દે અને રૂમ બંધ કરી દે તો તમારાથી શ્વાસ લેવાય? તો આવું જે હૃદય છે તો એમાં ઠાકોરજીની શું સ્થિતિ થાય? એટલે ઠાકોરજીએ કહ્યું કે
તમારો સેવક મને ખીજે છે, મને અપ્રસન્ન કરે છે, મને ખીજવે છે. અપ્રસન્નતાનું કારણ છે કે એના હૃદયમાં રહેલો અહંકાર. તો આ જે હૃદય શુદ્ધ થયું છે મોહ, શોક અને ભય વગરનું, ત્યાં જ તો ભક્તિ ઉત્પન્ન થવાની શક્યતા છે. તો ત્યાં ભક્તિ ઉત્પન્ન થઈ ગઈ છે. કેમ? કારણ કે આચાર્ય ચરણના સેવક છે. તો ઠાકોરજી અંગીકાર પણ કરી રહ્યા છે, પણ ઠાકોરજીને રૂચતું નથી, એટલે છેવટે આચાર્ય ચરણને કહે છે કે તમારો સેવક મને ખીજે છે. તો મને લાગે છે ત્યાં સુધી ભક્તિ ઉત્પન્ન થઈ, પણ તે છતાં પણ જો રંજક પણ હજી કંઈ રહી ગયું છે, તો એ ફલની પ્રાપ્તિ થવામાં બાધક છે. અને એના કારણે જ એમની અહંકાર તો ન છૂટ્યો, પણ સેવા છૂટી. અને તેથી ગોકુલનાથજી, જેમ પદ્મનાભ દાસજીને કોટીમાં વિરલા કહે છે, એવી રીતના અહીંયા આગળ ગોકુલનાથજી આપને કહે છે કે આપ અહંકારી ક્ષત્રિયની સેવા છૂટી. તો આ એક 2 દિવસથી મનન ચાલતું હતું અને ગઈકાલે લેવાનું રહી ગયું હતું. પણ માસી, તમે જે કહી રહ્યા હતા એ યથાર્થ આ રીતે તો છે જ કે ભક્તિ ઉત્પન્ન થઈ ગઈ છે, પણ ઉત્પન્ન થયા પછી પણ જો રંચક આવું કંઈ રહી જાય તો એ બાધક થાય છે ને થાય છે. અને ભાગવતજી એ પ્રાપ્ત કરાવવા વાળું છે. એટલે જે કંઈક બાધક થતું હોય, જે નિરોધની સિદ્ધિ કહ્યું, કારણ કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક નિરોધ, જગત વિસ્મૃતિ એટલે નિરોધ. તો એ નિરોધ સિદ્ધ કરાવવા માટે પ્રભુએ પણ કેટલા પ્રયત્ન કરવા પડ્યા પ્રકટ અવતાર દશામાં. અને એ જ કાર્ય અનવતાર દશામાં ભાગવતજી કરે છે પ્રભુ દ્વારા, કારણ કે પ્રભુનું જ વાંગમય સ્વરૂપ છે. તો પ્રભુ જે આપવા ચાહી રહ્યા છે એ ભાગવતજી દ્વારા જીવોને આપી રહ્યા છે. જે પ્રકટ દશામાં, અવતાર દશામાં આપ્યું હતું એ જ પ્રાપ્ત કરાવે છે. અને એ જ ફળ પ્રાપ્ત કરાવવા માટે આચાર્ય ચરણ પ્રકટ થયા. અને અવતાર દશામાં વ્રજમાં વ્રજવાસીઓને જે આનંદ કરાવ્યો, એ જ આપણા ઘરમાં બિરાજીને, આપના માથે બિરાજનાર પ્રભુ આપની સેવા આચાર્ય ચરણની ગાનીથી અંગીકાર કરીને એ જ આનંદ, એ જ જે કહેવાય રસની પ્રાપ્તિ કરાવવા માટે ચાહી રહ્યા છે. તો આ એક હતું. અને બીજું, આપણે કાલે હેતલ બોલી રહી હતી, મને વચ્ચે પેલું સ્ટોપ થવા એવું હતું નહીં, એટલે હું એમાં એ નહીં થઈ. પણ હેતલ, તું કહેતી હતી કે આ 3 ક્રમને સરળ રીતે યાદ રાખી શકાય છે. તો જો તે એ રીતના મનન કર્યું હોય તો તું લઈ લે, તો બધાને પણ સારી રીતે યાદ રહે અને સારી રીતે સમજી શકાય. જે શોક, મોહ અને ભયની વાત કરતા હતા, તમસ, રજસ, તમસ અને સત્વ, તો તે જે રીતે મનન કર્યું હોય તો તું જો આપી શકે બધાને, તો અમે પણ. તારાથી ના બોલાય એવું હોય તો હાથ ઊંચો કરીને કહી દે કે નહીં બોલાય. નિશા, આજે સત્સંગ ચાલુ થઈ ગયો ખબર ના પડી, એમાં આવતું નથી સ્કાઈપ પર પણ. હમણાં જોઈન થઈ? હા, હું જસ્ટ જોઈન્ટ જ થઈ, કારણ કે ખબર જ નથી પડતી. આજે ચાલુ થયો, બધાને રિંગ આવી છે બકા. એટલે મેં નથી આવી હમણાં બકા. actually મેં તો એવું માન્યું કે તું તો જોઈન જ છે, હું તને હમણાં બોલાયા કરું છું. અને નિશા, મને રિંગ નથી આવી. નિશા, મને રિંગ નથી આવી. અને પ્લસ સ્કાઈપ ઉપર જોઈન્ટ કોલ પણ નથી બતાવતું આજે તો. એ તો સ્કાઈપ ની અરે મેં બલિહારી પણ હમણાં એટલે કહી દે ખાલી. મેં પણ બોરે હમણાં ચાલુ કર્યું. સાંભળો, કોઈને કહી દે હમણાં, કારણ કે મેં એમને કરી રિંગ પણ એ લેતા નથી. નિશા, મારે એવું થયું, મને જોઈન કોલ ના દેખાય, પછી મેં તો રિંગ ધ ગ્રુપ કરીને ફરી જોઈન થઈ. બોલ. હવે એમાં તો હું શું કરું, પણ તમે આગળ ચાલીએ આપણે. હેતલ, હું તને જ યાદ કરી રહી હતી અને કહી રહી હતી, કારણ કે મને એમ કે તું જોઈન છે, પણ તું કાલે જે કહેવા માંગતી હતી શોક, મોહ ને ભય, કે આને આ રીતે સરળ રીતે જોઈ શકાય, કનેક્ટ કરી શકાય, તો તું એ લઈ લે. સ્ટોરમાં હું બિઝી જ બકા અત્યારે. એક તો બધું બહુ એક સાથે ચાલે છે. તો કઈ વાંધો નહીં,
તો પછી તને અવકાશ હોય ત્યારે તું મને કહેજે, મારાથી સ્ટોપ થવાશે તો હું ચોક્કસ થઈશ. ભગવતી માસી, તમે જો આ દિશામાં વિચાર્યું હોય તો આ રીતે બરાબર છે. એ પછી મેં એની પર વર્ણન કર્યું ત્યારે મને એવું લાગ્યું. તો હવે હા, જય શ્રી કૃષ્ણ. હવે આગળ વધીએ એ પહેલા ગઈકાલનું જે મનન ચિંતન હતું, હું પછી તો છેલ્લા લઈ લઈશ. આપણે હા છેલ્લા લઈ લઈશ હમણાં. તું આગળ વધજે. હા હા, મેં તને કીધું કે તું જ્યારે લેવાય ત્યારે ખાલી હેન્ડ રેઝ કરી દેજે, તો હું મારાથી જ્યાં સ્ટોપ થવાશે ત્યાં થઈશ. હા, તો આ જે વાત કરી કે ભાગવતજી નું જે ગુણગાન, ભાગવતમાં જે પ્રભુના ગુણગાન છે, તો એ જીવને શોક મોહ અને ભય રહિત ભક્તિ પ્રકટ કરાવનારું છે. એટલે જે ભક્તિ છે એ કેવી પ્રકટ થશે જીવની અંદર, તો કે આના શ્રવણ માત્રથી પરમ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણમાં શોક મોહ અને ભયને દૂર કરનારી ભક્તિ ઉત્પન્ન થશે. તો આ આપણે જોયું કે હૃદયની શુદ્ધતા, જરાક પણ હજી રંજક પણ અહમ રહી ગયો છે, તો ઠાકોરજીને પણ રૂચતું નથી. આચાર્ય ચરણ પણ ઘણા યત્ન કરે છે કે આમ નહીં તો તમે આમ કરો, ત્યાં પ્રસાદ ના લેતા તો તમે અહીંયા લો, અહીંયા નહીં તો તમે આમ. પણ ગુરુ આજ્ઞાનું પણ ઉલ્લંઘન થવાનું મુખ્ય કારણ ક્ષત્રિયપણાનું અહંકાર, કે આટલી બધી ભક્તિ પ્રાપ્ત થઈ ગયા પછી પણ જે જાતિનો ક્ષત્રિયનો અહંકાર છે એ છૂટતો નથી અને એ સેવામાં બાદ થાય છે. તો આ જે જ્યારે કહ્યું કે શોક મોહ અને ભયને દૂર કરનારી કાય, એટલે મોહ એ જ અહમતા મમતાનો અહંકાર એમાંથી જ પ્રકટ થયેલો છે. તો એને દૂર કરનારી ભક્તિ એટલે એ હૃદયને કેવું નિર્મળ કરતી હશે અને પછી એમાં પ્રભુ બિરાજમાન થતા હશે. અને એ ભક્તિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જો આપણે આગળના પ્રથમ સ્કંદમાં જઈએ અને પ્રથમ સ્કંદના બીજા અધ્યાય પર પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં જ બીજા જ શ્લોકમાં, જે જન્માદર્શ્ય પ્રથમ શ્લોક છે અને બીજા શ્લોકમાં ધ્યાન આપીએ તો ત્યાં આગળ કહી દીધું છે, ધર્મ પ્રોજિત કર્તૈવ અત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વૈદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયો ન મૂલનમ શ્રી ભાગવતે મહામુનિ કૃતે કિં વા પરેરેશ્વર સદ્યો રુદ્ય વરુદ્ય તેત્ર કુતુભિઃ શુશ્રુભિ તત્ક્ષણાત. તો આ શ્લોકમાં આગળ આપણે ઘણા આગળ આવી ગયા એટલે કદાચ સ્મરણમાં એટલું બધું ના હોય, પણ અહીંયા પણ ભાગવતજીનું જે મહાત્મ્ય સમજાવતા ભાગવતજી શું છે, તો કે એકવાર આ ભાગવતજી નું જેને શ્રવણ કર્યું છે શ્રદ્ધાપૂર્વક મનન ચિંતન દ્વારા, એના હૃદયમાં પ્રભુ બિરાજમાન થાય છે. સદ્યો રુદ્ય વરુદ્ય તેત્ર, જે છેલ્લી લાઈન છે એમાં હું અત્યારે આખું જો વાંચન લેવા જઉં તો ઘણું એ થઈ જશે. આમાં પાછું ફરી 2 દિવસ લાગી જશે એવું થશે. પણ આના દ્વારા એક એ આમ બાહેધરી આપી દીધી કે પ્રભુ તો બિરાજમાન હૃદયમાં થાય છે જ. એટલે આ જે પ્રભુ બિરાજમાન થાય એવી ભક્તિ ઉત્પન્ન કરાવવા વાળા ગુણગાન છે. કોઈને થાય કે શોક મોહ ને ભયને દૂર કરનારી ભક્તિ ઉત્પન્ન એટલે શું, તો એ જે હૃદય આવું બન્યું છે એ હૃદયમાં પ્રભુ બિરાજમાન થાય એવી આ ભક્તિ, એટલે હૃદય વરુદ્ય તેત્ર. તો ત્યાં બાંધે ભારે કહી દીધું છે કે ભાઈ ભાગવતજી નું શ્રવણ કર્યું છે, મનન કર્યું છે, ગુણગાન કર્યું છે, તો આ તો મળ્યું જ. એટલે જ્યારે આપણે હવે આને કેમ આ સંદર્ભને આપણે પકડ્યો છે, એનું મૂળ રીઝન કે આપણે
બહુ વારંવાર આ વાતની ચર્ચા થાય છે અને ભાગવતના અંતર્ગત હજી થતી રહેશે કે ભાગવતજીની શરૂઆત જે આચાર્ય ચરણે આપણને આપ્યું છે ને એમાં જ બધું કહી દીધું, જે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં, કે કૃષ્ણ જન્મની કથા તો દસમ સ્કંદમાં આવે છે. તો પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકના પ્રથમ અક્ષરમાં શ્રી કૃષ્ણ સચિદાનંદો નિત્ય લીલા વિનોદકૃત શ્લોક ચાલુ કેવી રીતે થાય છે પુરુષોત્તમ નામ સહસ્ત્રનો, કે શ્રી કૃષ્ણ સચિદાનંદ. તો આ જે કઈ કથા છે, અધિકાર લીલાથી લઈને અધિકાર, સાધન, સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું, નિરોધ, મુક્તિ ને આશ્રય, તારે દ્વાદશ સ્કંદમાં શરૂઆત ક્યાંથી થઈ? તો શ્રી કૃષ્ણ સચિદાનંદો. એટલે ભાગવતજીમાં પ્રમાણ, પ્રમેય, સાધન, ફળ કોઈ પણ સ્વરૂપે પ્રથમ સ્કંદના પ્રથમ અક્ષરથી લઈને દ્વાદશ સ્કંદના છેલ્લા અંતિમ અક્ષર સુધી કૃષ્ણ બિરાજમાન છે ને છે જ. તો આ જે કૃષ્ણ અહીંયા ધર્મો, અહીંયા કહ્યું સદ્યો રદ્યો વરુદ્ધ્યતે ઋતુભી શુશ્રુભી તર્ષણાત. તો આ જે છે શ્રવણ દ્વારા જે પ્રાપ્ત થયું હૃદયમાં આપનું સાનિધ્ય, તો આપણે જો સુરદાસજીની અવસ્થાને સ્મરણમાં લઈએ કે સુરદાસજી જ્યારે અંધ છે અને ખાડામાં પડવા ગયા અને ત્યારે ઠાકોરજીનો હાથ પકડ્યો છે, ઠાકોરજીએ પડી ના જાય એના સંદર્ભથી. હવે એ ત્યારની એમની સ્થિતિ એ છે કે ઠાકોરજીને શું કહે છે કે હાથ છુડાઈ કે જાય રહે હો, હૃદય છુડાઈ જાવ તો મરદ બખાનો. હવે આ તો આચાર્ય ચરણને અંગીકાર કરતાની પહેલાની સ્થિતિ છે, સમજો, જે ભાગવતજીમાં કહી રહ્યા છે કે હૃદયમાં આવીને વસી જાય છે. તો ત્યાં હૃદયમાં આવીને વસી ગયેલા છે પ્રભુ. એટલે હું જો ભૂલ ના કરતી હોય તો ફોઈની સાથે એકવાર કન્ફર્મ કરી લઈએ. ફોઈ, આ અંગીકૃત થતા પહેલાની સ્થિતિ છે ને આપની? ના બકા, સરને આયા પછીની વાત છે. સુરદાસજીની સરને આયા પછીની વાત છે. આપણે સત્સંગમાં પણ આની વારંવાર ચર્ચા થઈ છે, પછી સરણે આવે છે અને સતીશ કાકાના સત્સંગમાં પણ થઈ છે મારા ખ્યાલથી. પહેલા પછીની છે બકા. સુધા ફોઈ નથી જોઈન થયા બકા? ખબર નહીં, એ હેતલને ખ્યાલ આવશે, કારણ કે મેં એમને રિંગ કરી હતી પણ અનઅવેલેબલ બતાવતા હતા અને આજે પ્રોબ્લેમ છે. ઓકે, તો વાર્તાજીનો સંદર્ભનો ખ્યાલ હોય. હા નિશા, આપણે છે ને સતીશ કાકાના સત્સંગમાં આ લીધું હતું, એમને અંગીકૃત થતા પહેલા જ આવી વાત થઈ હતી આપણી. હા, અને જો કોઈને આઈ થિંક વાર્તાજીમાં તો આનો ઉલ્લેખ નહીં હોય, અને હશે તો ખબર નથી, હશે તો ખરો જ ઉલ્લેખ, કારણ કે તો જ આપણે આમાં આનો સંદર્ભ લઈ શકીશું, નહીં તો પછી હમણાં એને રવા દઈશું. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી સતીશ કાકાના સત્સંગમાં પણ આ વાત થઈ છે ને આપણા સત્સંગમાં પણ આ વાત થઈ છે કે અંગીકૃત થતા પહેલા આવી સ્થિતિ છે, પણ હજી અંગીકૃત નથી થયા ને એટલે પછી પ્રભુ પેલું કીધું કે હાથ છોડાવીને ચાલ્યા ગયા છે. ફોઈ, તમને મ્યુટ કરું છું, તમારા બેકગ્રાઉન્ડમાં અવાજ છે. કોઈને સંદર્ભ ખ્યાલ હોય તો 1 સેકન્ડમાં થઈ જશે, પણ નહીં હોય તો પછી આપણે કાલે લઈશું. કારણ કે તો આપણે જે અત્યારે વાત કરી રહ્યા છે કે જે ભાગવતજીના શ્રવણ માત્રથી હૃદયમાં જે બિરાજમાન પ્રભુ થયા છે અને સદ્યો વરુદ્ય તેત્ર, એ જે આપણે પ્રથમ સ્કંદનો દ્વિતીય શ્લોક લીધો પ્રથમ અધ્યાયનો, તો એમાં જે કહ્યું એ જ અહીંયા આગળ અત્યારે કહી રહ્યા છે કે એટલે જ્યારે કનેક્ટ કરશો ને તો પૂરા ભાગવતજીનું તત્વ જે કહી રહ્યા છે એ કૃષ્ણ કૃષ્ણ પણ એ કેવી રીતે દ્રઢ થશે એ ક્રમે ક્રમે ખ્યાલ આવશે. જો એને જુદું જુદું, પ્રથમ સ્કંદમાં તો આ છે ચાલશે, દસમ સ્કંદમાં આ છે આ જોઈશે, આ તૃતીય સ્કંદમાં આ છે, આ દેવહૂતિજીનું કપિલ ભગવાનજીનું પ્રેમ લક્ષણા ભક્તિનું, એ
હા છે, બધા સ્કંદમાં, પણ એ દરેક સ્કંદમાં લીલા શ્રી કૃષ્ણની, સ્વરૂપ શ્રી કૃષ્ણની, લીલા ભેદે સ્વરૂપ ભેદ છે એ જ, પણ છે તો કૃષ્ણ ને કૃષ્ણ જ. અને જે જ્યાં એક આગળ જે વાત કરી રહ્યા છે એનો જ સંદર્ભ પછી વારંવાર એક આવ્યા જ કરે છે, જો આપણે એને જોડી શકીએ તો. અત્યારે હું માનું છું, મને 90% ખ્યાલ છે ત્યાં સુધી તો આ જ સ્થિતિ છે સુરદાસજીની. કારણ કે હું મારો કહેવાનો તાત્પર્ય એ હતો કે હૃદયમાં સ્થિતિ થઈ ગયેલી છે પ્રભુની. પ્રભુ સ્થિર છે આપના હૃદયમાં સુરદાસજીના. હવે ઠાકોર જ્યારે આચાર્ય ચરણ અંગીકાર કરે છે, અને અંગીકાર કર્યા પછી જ્યારે દસમ સ્કંદની અનુક્રમણિકા, કારણ કે પહેલા તો ગાયું કે હું પતિ તન કો ટીકો તો કે સૂર હોય કે કાય કો ગિગરાય રહે, પણ પછી જ્યારે દસમ સ્કંદની અનુક્રમણિકા જ્યારે આપણે હૃદયારૂઢ થઈ આચાર્ય ચરણની કાનીથી, ત્યારે સ્થિતિ શું છે કે ત્યારે એ જે આપનું હૃદયમાં ઠાકોરજી તો બિરાજમાન છે ને છે જ, પણ હવે જે સ્થિતિ છે કે ઠાકોરજી અહમ ભક્ત પરાધીન, તો અત્યારે ઠાકોરજી ના આપના સુદાસજીના હૃદયમાં આપ ઠાકોરજી પધારી રહ્યા છો. હવે ઠાકોરજીના હૃદયમાં પણ આપની સ્થિતિ છે. જ્યારે કે પેલો જે ખવાસ છે એ બાજુમાં હોતો નથી અને આપને અત્યંત તૃષા લાગે છે, ત્યારે અડધી રાતે ઠાકોરજી પોતાની ઝારીજીનું જળ આપે છે. તો હવે અહમ ભક્ત પરાધીન, હમણાં જે દામોદર લીલાની જે રવિવારે પણ વાત થઈ, આપણે એકાદશીના સત્સંગમાં પણ વાત થઈ, તો દામોદર લીલામાં શું છે, વ્રજભક્તોના હૃદયમાં તો બંધાયેલા જ છે, પણ હવે વ્રજભક્તો એમના હૃદયમાં બંધાઈ ગયા છે કે વ્રજભક્તોને વશ થઈને પણ એ બંધાઈ ગયા. વશ થવું એ હૃદયની બંધાવાની સ્થિતિ છે. વ્રજભક્તો એ રીતે હૃદયમાં બિરાજમાન થાય છે કે એમના હૃદયને વશ થઈને આપ બંધાઈ ગયા છો. આપણે કહીએ ને, આપણે લૌકિકમાં બહુ વારંવાર આવી બધી વાતોમાં પડતા હોય છે ને ખબર પણ હોય છે કે શબ્દોનો ઉપયોગ પણ કરતા હોય છે કે જ્યાં સુધી પત્નીના હૃદયમાં તો પતિ હોય એટલે એને તો પ્રેમ હોય, પણ પછી જ્યારે પતિના હૃદયમાં પણ સંપૂર્ણ રીતે પત્ની વિરાજમાન થઈ જાય ત્યારે આપણે બોલવામાં આવે છે કે આ તો એને વશ થઈ ગયો છે, જે કેમ તે જ કરે છે, બીજો કોઈનું હોંભળતો જ નથી, કારણ કે અધીન થઈ ગયા ભાઈ, કેમ તકે એમના હૃદયમાં બિરાજી ગયા. આ સ્થિતિ છે અલૌકિકમાં કે પ્રભુ તો હૃદયમાં બિરાજમાન હતા એટલે બીજું કશું જ નહીં, સીધું દસમ સ્કંદની અનુક્રમણિકા, અને એ હૃદયારૂઢ થઈ પછી કશું જ નહીં પણ પ્રભુના ગુણગાન, જે વ્રજભક્તોની લીલા કહ્યું. સુર સબન કી યહ ગતિ, ત્યાં આચાર્ય ચરણે હાથ રાખી દેવો પડ્યો છે કે હવે આગળ ના લેશો, કારણ કે આ ભક્ત પ્રભુને વશ છે ત્યાં સુધી તો સ્થિતિ અલગ છે, પણ જ્યારે પ્રભુ ભક્તને વશ છે ત્યારની પછીની લીલા આપ લેવાની, ગાન કરવાની નહીં, કારણ કે એ પછી એમનો અને વ્રજભક્તોનો જે સંબંધ છે ત્યાં એની વાત છે. પછી એ પેલું કહેવાય ને, ઘરની વાત થઈ ગઈ. એટલે આપણા માથે બિરાજમાન આપણા પ્રભુ, આપણે કેમ કહીએ કે પ્રકટ કીએ રસ જાય, તો એવું નથી કે આપણે શું કરીએ છીએ તો આપણે તો બહુ મહાન છે, હું જે કરું એ તો હું કોઈને ના કહું. આ ઘરની વાત છે, એટલે એ બહાર ના કઢાય. એટલે કહ્યું, આચાર્ય ચરણે હાથ મૂક્યો છે કે સુર સબન કી યહ ગતિ, એટલે હવે અહીંયા આગળ આપ આ લીલાને પ્રકટ કરશો નહીં. તો જે રીતે વ્રજભક્તના ઘરની લીલા પ્રકટ ન થઈ શકે, કારણ કે એ એમના ભાવના ભાવિત, એમને વશ થયેલા એમના પ્રભુ, એમની સાથે જે રસનું આદાન પ્રદાન થઈ રહ્યું છે એ ના કરી શકાય, એ જ રીતે એ જ સંદર્ભમાં હરિરાયજી પ્રકટ કીએ રસ જાળ કહે છે. હેલો નિશાબેન, તો આ રીતે એક જ મિનિટ શું થયું? નથી સંભળાતું?
હેલો, સંભળાય છે. ઓકે. આઈ થિંક એમને ઇન્ટરનેટનો પ્રોબ્લેમ પોતાનો અવાજ પોતાનું ચેક કરી લો, ઇન્ટરનેટ બધાને અવાજ સંભળાય છે. તો આપણે આગળ વધીએ આજે, કારણ કે આ થોડુંક મનન ચિંતન થયું હતું, તો મેં કીધું કે લઈ લઈએ સુરદાસજીનું, ગોવિંદદાસ પલ્લાનું પ્રસંગ. આપણે આગળ જે પ્રથમ અધ્યાયમાં બીજા શ્લોકમાં અને અહીંયા આગળ જે કહી રહ્યા છે એની સંગતિ એ લઈ લીધું આપણે. હવે આપણે અને એક ગઈકાલનું વાંચન છે એમાં આગળ વધતા પહેલા એક પ્રશ્ન છે કે જે આપણે લઈ શકીએ કે કઈ રીતે હવે સુખદેવજી મહારાજ જેને જ્ઞાન અને વૈરાગ્ય દ્રઢ છે, વ્યાસજી જે સ્વયં પ્રભુના જ્ઞાન કલા અવતાર છે, તો એવું તો શું થયું કે જેનાથી આપની સ્થિતિ, જે આપની જે મતિ છે એ પ્રભુમાં સ્થિર થઈ ગઈ? એવું શું થયું? આપણે જે ગઈકાલના વાંચનના અંતર્ગત જ છે, એટલે આપણે આગળ વધી શકીએ. શોક, મોહ અને ભય દૂર થવાથી એમને ના, એમને ક્યાં શોક મોહ ને ભય બેન? જ્ઞાન વૈરાગ્ય જેને દ્રઢ છે એને. ક્વેશ્ચન ફરી પૂછું અંજના ભાભી? હા હા મેં એવું પૂછ્યું કે જે જ્ઞાન વૈરાગ્ય જે સ્વયં શિવજીના અવતાર એવા સુખદેવજી, તો એમની મતિ પ્રભુમાં સ્થિર થઈ ગઈ, એવું એકદમ તો શું થયું કે એમની મતિ ત્યાં સ્થિર થઈ ગઈ? નહીં સમજાયું પ્રશ્ન? ભગવાનના દર્શન કર્યા માટે એમને ઠાકોરજીના ગુણ થયા એટલા માટે ભગવાનના દર્શન એમના ગુણગાન. એક મિનિટ, આ ભેગું ના કરો દર્શન ને ગુણગાન. પ્રશ્નને સમજો અથવા તો પછી એક જ જગ્યાએ શાંતિથી સાંભળો. ગુણગાન તો હવે થશે કારણ કે મતિ સ્થિર થઈ છે. ખ્યાલ આવ્યો? મગ્ન થઈ જાય છે ને જ્યારે થઈ જાય છે ત્યારે એમને ભગવાનના દર્શન થાય છે. હજી દર્શન નથી થયા. હું શું કહેવા માંગુ છું, આ જે ઋષિઓ છે, જે પ્રભુના જ કહેવાય કે એ મંત્રના દ્રષ્ટા છે, તો એમને સમાધિમાં એવું શું મળ્યું? કીધું ને કે સમાધિના અંતના 2 શ્લોક. આમ તો આત્માનું જ્ઞાન થઈ ગયું હતું, આત્મા અનુભવ થઈ ગયો હતો, તે છતાં પણ એવો આનંદ નતો આવ્યો. પણ સમાધિના અંતમાં જ્યારે સમાધિસ્થ થયા છે, તો એમાં જે આનંદ ના આવ્યો એ સમાપ્તિના 2 શ્લોક સંભળાયા. આપ મંત્રના દ્રષ્ટા છે. ભગવાનના 2 શ્લોક હતા? ક્યારે સમાધિસ્થ થયા? આપણે કાલે વાંચન બરહાપીડમ નટવર વપુ કર્ણયો કનિકારમ એ હતો. એમાં શું થયું? એમાંથી એમને શું થયું? રૂપ ઠાકોરજીનું સ્વરૂપ. બરાબર, સ્વરૂપ અને સ્વભાવ થયો. ના બીરવાબેન, બરહાપીડમમાં સ્વરૂપ સૌંદર્ય પ્રભુનું. હા, પ્રભુનું સૌંદર્ય. અને પછી આપણે બીજું ઉદાહરણ સાથે લીધું છે. પ્રભુનો દયાળુ સ્વભાવ. એટલે સ્વભાવ અને રૂપનું. એ કયા શ્લોકમાં? અહોબકીય. જવાબ તો આપ્યો પણ ક્વેશ્ચન કે મેં સાંભળ્યો નથી. અહોબકીયમ એટલે સ્વરૂપ પછી સ્વભાવ જ આવે, બરાબર છે, પણ
અહોબકીયમ બીજો શ્લોક. પહેલા શ્લોકમાં પ્રભુનું સ્વરૂપ અને બીજામાં સ્વભાવ કયો? પરમ દયાળુ. કારણ કે એ શ્લોક કયા સંદર્ભમાં છે એની પણ આપણે વાત થઈ હતી કે આ પરમ દયાળુ એટલે કઈ રીતે એ શ્લોકમાં એનું દર્શન થયું કે આપે પૂતનાને પણ માતાની ગતિ આપી છે, જે મારવા આવી હતી એને પણ માતાની ગતિ આપી છે. તો આવો આપનો પરમ દયાળુ સ્વભાવ. તો આવું સૌંદર્ય બરાપીડમ અને આવો સ્વભાવ અને એમાં આપ કહેવાય કે સંપૂર્ણ રીતે મગ્ન થઈ ગયા. આપની સ્થિતિ કેવી થઈ? તો આપની મતિ એમાં જે સ્થિર થઈ ગઈ એટલે કે સુખની મતિ મગ્ન થઈ ગઈ, ગતિ વ્યાસાશ્રમ તરફ થઈ ગઈ. કારણ કે અત્યાર સુધી વ્યાસજી થી દૂર ભાગતા હતા, તો ગતિ વ્યાસાશ્રમે થઈ અને રતિ મહદાખ્યાનમાં, એટલે કે જેનું ધ્યાન ધર્યું હતું અને જેના દર્શન થયા હતા જેના દ્વારા, એ મહદાખ્યાનમાં. કારણ કે હવે એની જ તો કથા થઈ રહેવાની છે. તો એમાં આપની રતિ થઈ ફરી બોલો ને. શ્રી ગોવિંદના ગુણગાન થયા અને એ જે સુખનો અનુભવ થયો, એ સુખનો અનુભવ આત્મા અનુભવ થયો ત્યારે પણ થયો ન હતો. ખ્યાલ આવી ગયો? આપણે ગઈકાલે આ જ વાંચન લીધું હતું એટલે પ્રશ્ન રૂપે આપણે એનું મનન ચિંતન કરી લીધું. પેલા કોણ વચ્ચે જે બોલ્યા હતા એમને હું કહું કે બરાબર છે ને? સમજાઈ ગયું ને? તમે જે સ્વરૂપની સાથે ગુણગાન બોલતા હતા પણ આપણો પ્રશ્ન આ રીતનો હતો. પણ જરી ફરી વાર બોલો. એટલે અહીંયા જે સુખદેવજીનું સ્વરૂપ કેવું છે? જ્ઞાન અવતાર છે, જ્ઞાન વૈરાગ્ય, પણ જ્ઞાનને પણ વશ કરવાનું પ્રભુ છે. એ પ્રભુના ગુણો સર્વ પ્રતિકૃત છે એટલે જ્ઞાનને પણ વશ કરવાનો આપનો સ્વભાવ છે. તો પ્રભુના ગુણોથી જેમની મતિ આકર્ષાઈ જાય એવા શ્રી સુખદેવજીએ મોટા આખ્યાનનો અભ્યાસ કર્યો છે. તો એ કેવી રીતે થયું? તો કહ્યું કે જ્યારે આપ વ્યાસજીનો આશ્રમ છોડીને જનનતાની સાથે જ છોડ્યો આપે અને સમાધિસ્થ થયા, પણ સમાધિસ્થ થવાથી સમાધિમાં આનંદ ના આવ્યો, પણ જે સમાધિના અંતમાં સમાપ્તિમાં 2 શ્લોક સાંભળ્યા તો એમાં જે આનંદ આવ્યો એમાં બરાપીડમ કે જેના શ્રવણે રસરૂપ શ્રી કૃષ્ણના શ્રેષ્ઠ સૌંદર્યનું અને અહોબકીયમ થી પરમ દયાળુ સ્વભાવનું સર્વોત્તમ સંવેદન થયું. કારણ કે આવી જે સર્વોત્તમતા છે એ અત્યાર સુધી જે સમાધિસ્થ થયા ત્યાં સુધી એનું દર્શન નહીં થયું હતું, પણ એનું સંવેદન આ 2 શ્લોક દ્વારા થયું. એટલે સ્વરૂપ અને સ્વભાવનો જે સુંદર સુમેળ થયો અને એના કારણે જે પ્રભુમાં સર્વોત્તમ સ્વરૂપ અને સર્વોત્કૃષ્ટ સુમેળ સમજ્યો આપે શ્રી સુખદેવજીએ, અને આપની મતિ મગ્ન થઈ ગઈ. એટલે આપની ત્યાં સ્થિર થઈ ગઈ છે મતિ, અને ગતિ હવે વ્યાસાશ્રમ તરફ થઈ અને રતિ મહદાખ્યાનમાં થઈ છે. જે મહદાખ્યાનનો અભ્યાસ આપે કર્યો શ્રી સુખદેવજીએ, અને પરિણામે સ્પષ્ટ થઈ ગયું. જે ગોવિંદના ગુણગાન ગાતા શ્રી સુખદેવજીને જે સુખાનુભવ થયો છે ને, એવો સમાધિમાં પણ આત્મા અનુભવ થવાથી પણ નથી થયો. કારણ કે આત્માનું જ્યારે એ સુધી થવી ત્યારે જે અનુભવ ના થાય એ અનુભવ પરમાનંદ દ્વારા, પરમાનંદના ગુણગાન દ્વારા થાય છે. કારણ કે હવે આત્માથી પણ ઉપર જે પરમાત્માનું સ્વરૂપ છે એ દેખાયું છે, એ સ્પષ્ટ થયું છે, એ સમજાયું છે. એટલા માટે હવે ખ્યાલ આવી ગયો નીતાબેન? હવે કઈ નથી ને? ના.
હવે કોઈ બોલતું તું વચ્ચે, કોઈ બોલ્યું નથી ને, હું આગળ વધું છું. હેતલ કંઈક કહેતી હતી, કોઈ બોલતું હોય ને તો પ્લીઝ બોલજો, કારણ કે મને નિશા હમ ઉજ્જૈનમાં તો દેવ દમન સ્વરૂપ ને શ્રીજી બાવાનું. હા, મારા ખ્યાલથી એવું છે. હા બરાબર છે દેવદમ. હા, વડોદરામાં નાગ દમન ને. હા, વડોદરામાં નાગ દમન. અને પેલું ઇન્દ્ર હા, શ્રીનાથમાં ઇન્દ્ર દમન. ભગવાનના સ્મરણ માત્રથી આંખમાં આંસુ ઉભરાય, વાણી ગદગદ બને, શરીરે રોમાંચ થાય, ત્યારે અકૃત્રિમ સ્વાભાવિક વૈષ્ણવ ગણાય. એટલું બધું ભાર દઈને અહીંયા કેવું પડે છે અકૃત્રિમતાનું ને સ્વાભાવિકતાનું, કારણ કે બધી કૃત્રિમતા જ કેટલી વધી ગઈ છે. જઈ તઈ જોવા જાવ, ખબર જ ના પડે કોનું હું સ્વરૂપ છે. ઘરમાં બેહીને 252-84 નું પુસ્તક ખોલવાનું. ખરેખર સ્થિતિ આવી હોય, સહજ વૈષ્ણવ છે એની સ્થિતિ આવી છે કે પ્રભુના સ્મરણ માત્રથી એમ થાય કે મારા પ્રભુ હવે ગૌચારણમાંથી પધાર્યા હશે, કારણ કે સેવા જો અષ્ટસમાની ના પહોંચતા હોય ને રાજભોગ સુધીનો ક્રમ માં જ બધું થઈ જતું હોય, પણ શયન જ્યારે સંધ્યા સમય થાય ત્યારે પ્રભુનું સ્મરણ તો થઈ શકે ને, કે પ્રભુ ગોચારણમાંથી પાછા પધાર્યા હશે. તો આજે પ્રભુના સ્મરણ માત્રથી હૃદય અને વાણી બંને ગદગદ થઈ જાય, શરીરે રોમાંચ થાય, ત્યારે અકૃત્રિમ સ્વાભાવિક વૈષ્ણવ ગણાય. કારણ કે આ એક સ્વાભાવિક લક્ષણ છે. જેમ પરદેશ ગયેલો પતિ કે પરદેશ ગયેલો પુત્ર હોય અને એનું સ્મરણ થઈ આવતા પત્ની કે માતાના જે હૃદયની સ્થિતિ થાય, એવી સ્થિતિ આપના સેવ્ય આપના માથે બિરાજમાન જ્યારે સેવા પછીનો જે અનુસરનો સમય છે ત્યારે જે પ્રભુની યાદી આવી જતા થાય, એ સ્થિતિનું વર્ણન કરતા અહીંયા કહે છે કે જો હૃદય અને વાણી ગદગદ થઈ જાય અને શરીરે રોમાંચ થાય, તો એ ત્યારે અકૃત્રિમ સ્વાભાવિક વૈષ્ણવ ગણાય. ભગવાનના ગુણોથી વશ થયેલી બુદ્ધિમાં કોઈ જ અશુદ્ધિ ન રહે. વશીકરણ આવ્યું, જો ભગવાનના ગુણોથી વશ થયા, હવે એવી જે બુદ્ધિ છે એમાં તો કોઈ અશુદ્ધિ ન રહે. અશુદ્ધિ એટલે આજ શોક, મોહ અને ભય, કારણ કે વિષયોના સંબંધ વિષયોથી દ્વારા ઉત્પન્ન થતી છે, પણ વિષયો જ ના રહે તો જ એ અશુદ્ધિ ના રહે, બાકી તો તો જ શુદ્ધિ થાય અને અશુદ્ધિ ના રહે. એટલે કહ્યું કે ભગવાનના ગુણોથી વશ થયેલી બુદ્ધિમાં કોઈ જ અશુદ્ધિ ન રહે. વિષય અને ઇન્દ્રિયોનો સંયોગ થવા છતાં કોઈ વિકાર ન થાય. આ સંસારમાં રહીને જે આપણને ભક્તિ માર્ગીય સંન્યાસ, એ જ આ ભક્તિ માર્ગીય સંન્યાસ છે. ભક્તિ માર્ગીય સંન્યાસમાં હૃદયની શુદ્ધિ એટલે શું? તો વિષય અને ઇન્દ્રિયોનો સંયોગ થવા છતાં કોઈ વિકાર ના રહે. એટલે જે જલ કમલવતની વાત કહે છે, ફરી ફરીને કદાચ પ્રસંગો બદલાય, કદાચ જે કહેવાય કે સમય જે પ્રસંગ ચાલતો હોય એના અનુસાર ભાષાનું પ્રયોજન થાય, પણ કહેવાનું જે તાત્પર્ય છે કે પ્રભુની પ્રાપ્તિ માટે શું જીવને શું મહત્વનું છે જીવના માટે, એ જે કહી રહ્યા છે એ તમે પછી સંન્યાસ નિર્ણય ઉઠાવીને જુઓ કે 84-252 કે ભાગવતજી કે શિક્ષાપત્ર કે આચાર્ય ચરણની કોઈ પણ 16 ગ્રંથની વાણી કે કંઈ પણ જેનો પણ સ્પર્શ કરી શકો. તો અહીંયા આગળ જે કહ્યું કે ભગવાનના ગુણોથી વશ થયેલી બુદ્ધિમાં અશુદ્ધિ રહેતી જ નથી, કારણ કે એ બુદ્ધિ વશ કોણામાં થઈ ગઈ છે? પ્રભુના ગુણોમાં. એટલે પ્રભુના ગુણોમાં બુદ્ધિ જ્યારે વશ થાય એનો મતલબ હૃદયમાં પ્રભુનો આવિર્ભાવ થયો છે. તો હવે વિષયો અને
ઇન્દ્રિયોનો સંયોગ થવા છતાં કોઈ વિકાર ન રહે. એટલે જે જલકમલવત કે સ્પર્શ તો કરી રહ્યું છે વિષયો અને ઇન્દ્રિયો, કારણ કે દેહ ધારણ કર્યો છે ગુણો સહિત, તો એ તો થવાનું જ છે, અને તે પણ એમાં પણ પાછું સંસારમાં. પણ એ થવા એનો સંયોગ એટલે કે એના સંયોગમાં એટલે કે એના સંસર્ગમાં આવ્યા પછી પણ એ સ્પર્શ નથી કરતું, એ જળ કમળવત. તો છતાં કોઈ વિકાર ન થાય. આંખ સુંદર વસ્તુ જુએ છતાં બુદ્ધિ તેમાં ન જાય. આ સર્વાત્મ ભાવની વાત ચાલે છે, જે ગોપીજનોને થયો છે. અહીંયા તો બહુ સારી રીતે કીધું કે આંખ સુંદર વસ્તુ જુએ છતાં તેમાં બુદ્ધિ ન જાય. એવું જ લાગુ પડે છે ખરાબ વસ્તુ માટે. સેમ ટાઈમે ભાગવતકાર છે અને જે કહેવાય કે સુંદર રીતે વાણી ભાષાની શૈલી ઉપયોગ કર્યો, એટલે અમુક વસ્તુ અમુક રીતે જ કહી શકે. પણ જેવી રીતના આંખ સુંદર વસ્તુ જુએ ને બુદ્ધિ ના જાય, એવી જ અધર વે અરાઉન્ડ પણ, એટલે કે ઓપોઝિટ એનું થતું હોય તો પણ એ જ વસ્તુ થવી જોઈએ. બુદ્ધિ તો પ્રભુના ગુણોએ વશ કરી હોવાથી પ્રભુમાં જ રહે. તેથી પ્રભુ ગુણ ગાન રથ શ્રી શુક એકાકી પણ ભાગવત ગાન કરે છે. કોઈની જરૂર પડે જ કેવી રીતે? બુદ્ધિમાં પ્રભુ સ્થિર થઈ ગયા હોય તો. એટલે કહ્યું કે પ્રભુના ગુણોએ વશ બુદ્ધિ કરી છે, બુદ્ધિ તો પ્રભુના ગુણોએ વશ કરી હોવાથી પ્રભુમાં જ રહે. તેથી પ્રભુ ગુણગાન રથ શીખ શુક એકાકી પણ ભાગવત ગાન કરે છે. તન્નિષ્ઠ શ્રોતા પાસે ગાવામાં તો પોતાને અધિક આનંદ આવે છે. નિત્યમ વિષ્ણુજન પ્રિય શ્રી સુખદેવજી છે. સર્વદા યે ભગવત ભક્તા અકૃત્રિમ નિત્ય વૈષ્ણવ વાસ્તે પ્રિયા યસ્યેતિ. દીક્ષા માત્ર જેણે લીધી છે તે નહીં, પણ ભાવની ભિક્ષા ભગવાને જેને આપી છે એ અકૃત્રિમ વૈષ્ણવ. કારણ કે દીક્ષા તો પ્રાપ્ત થઈ ગઈ બ્રહ્મ સંબંધની, પણ જો એની સાથે ભાવની વૃદ્ધિ નથી થતી, અથવા ભાવના જે કહેવાય અંકુર પણ નથી રોપાતા, તો પછી કેવી રીતે શક્ય બને? પણ અહીંયા તો જે અકૃત્રિમ વૈષ્ણવ જે ગણ્યા, એમાં કહ્યું એની પરિભાષામાં કે દીક્ષા માત્ર જેણે લીધી છે નહીં, પણ લીધી ખાલી દીક્ષા લેવાથી નહીં, પણ ભાવની ભિક્ષા ભગવાને જેને આપી છે તે વૈષ્ણવ. અકૃત્રિમ, કારણ કે કૃત્રિમતા પર એટલું બધું દેખાડા પર જીવન ચાલી રહ્યું છે મટીરિયલ વર્લ્ડ, એટલે અહીંયા એટલા શબ્દોને જોડીને સંકેલીને ખૂબ સારી રીતે એનો પ્રયોગ જે રીતે કરીને કહ્યું છે, તો એક શબ્દને પણ ચૂકવા જેવું નથી. કારણ કે અત્યારે કૃત્રિમતા એટલી બધી હદે વિસ્તરેલી છે, અને એટલા માટે જ બને ત્યાં સુધી કંસામાં નહીં પડવું. કોઈ સાચું છે ખોટું છે એ પડવા માટે પણ એનામાં પડવું પડે. ખ્યાલ આવ્યો? પણ નિશાબેન, એવું લાગે છે કે આ ભગવતજી લખાયું હશે કળિયુગના જીવો માટે જ, કે આ બધામાં જે બધું હશે દેખાડો ચાલે છે ને એ બધું હશે કે છે જ. ના લખાયું આ સમાધિમાં પરસેવા છૂટી ગયા છે. ભગવત એટલા માટે જ લખાયું છે, આ કળિયુગના જીવો માટે. કારણ કે સમાધિમાં જ્ઞાન અવતાર છે, એમને આટલું આટલું કરી લીધું છતાં પરસેવા થઈ ગયા છે કે શું થશે? એટલે મારી આવી ભાષા મને નહીં વાપરવી જોઈએ પરસેવા. એટલે પણ હું કહેવાનો તાત્પર્ય કે અત્યંત વિચલિત થઈ ગયું છે નારદજીનું મન, વ્યાસજીનું, એ સંદર્ભમાં કહું છું. ના, બરાબર છે તમે જે કીધું ને. તો આપણે તો એમ જ કે અને આમ થયું ને તેમ, એટલે લાઈક અત્યારે જે પ્રમાણેનું જે મટીરિયલિઝમ ચાલે છે ને. અને આ કૃત્રિમતામાં આપણે કેવી રીતે નક્કી કરીશું?
પણ એમાં પડીએ જ ના તો નક્કી પણ નહીં કરવાનું. નહીં થાય એટલે ઠાકોરજીને એવું જોતું જ નથી એમ. That thing is. કારણ કે જેટલું કશાકમાં પણ પડશો એટલું સારું. ગુણ દોષનું પરીક્ષણ ઓટોમેટિક થઈ જશે. આપણે હ્યુમન નેચર છે. ગુણ દોષનું પરીક્ષણ એમાંય દોષનું તો આપણે આમ જન્મજાત સિદ્ધાંત આમ કહેવાય ને અધિકાર લઈને પ્રકટ થયા છે. ઓહો ના મને આ તો કોઈનો ગુણ દેખાતા વર્ષો નીકળી જાય પણ જો દોષ જોવાનો હોય તો આમ તૈયારીમાં 1 નહીં 10 બતાવી શકીએ આપણે. Yes, of course. ના બાપા અને પ્રભુ. આ કૃત્રિમતા કેમ કહેવાય? કારણ કે જો વૈષ્ણવ છે જો એની બુદ્ધિ ભગવાનને વશ છે. કારણ કે હવે આ ભગવાનના ગુણોથી વશ થયેલી બુદ્ધિમાં બીજું કશું પ્રવેશે કેવી રીતે? હવે આપણે કોઈ પણ સામાન્ય રીતે અત્યારે ચલો હજી રિટાયર્ડ નથી થયા, હજી તો બધું ચાલે છે આપણું કામકાજ, તો એવું લાગે કે હો એનો મતલબ શું? આપણે એવી વાત નથી. આપણે બને ત્યાં સુધી આપણા હૃદયમાં આ બધું ના લાવીએ તો આપણા જ હૃદયનો બગાડ ના થાય અને એમાં બિરાજમાન પ્રભુ સુખેથી બિરાજી શકે. કારણ કે જ્યારે પણ સેવામાં જઈએ આચાર્ય ચરણની કાનીથી ત્યારે પ્રભુ તો હૃદયમાં પધારે છે પધારે છે પધારે છે. આપણે કેટલા અંશે એ માણી શકીએ છીએ અથવા તો પધરાવવા માટે આપણા હૃદયને શુદ્ધ બનાવી શકીએ છીએ એ દરેકની પોતાની સ્થિતિ છે. પણ આ અશુદ્ધિ ના આવે એનો પ્રયત્ન કરવા માટે તો આપણે જેટલો કરી શકીએ પ્રભુ કૃપાથી એટલો તો કરીએ. નહીં તો આ કૃત્રિમતામાં ફસાઈશું તો એ તો અનલિમિટેડ છે. કારણ કે કોઈનું સાચું સ્વરૂપ દેખાય છે કે આ ભાષાનો જે વાણીનો એટલો સુંદર ઉપયોગ થઈ રહ્યો છે, વસ્તુઓનો એટલો સુંદર ઉપયોગ થઈ ગયો છે કે એના અંતર્ગત જે સાચું સ્વરૂપ છે એ ક્યારેય બહાર આવતું જ નથી. તો એમાં આપણે પડવાનું કેમ? અને આપણે શું આપણે જાણીને શું કામ છે સાચું શું છે ને ખોટું શું છે? આપણા પ્રભુ ભલા ને આપણે ભલા. અને જે વ્યવહાર નિભાવવાના છે તો સુંદરતાથી નિભાવવાના, એક ચૂક નહીં રાખવાની, પણ એ વ્યવહાર પૂરતું છે. અને આપણે છે ને ખબર પડે ને કે વૈષ્ણવ છે એટલે પછી એમાં દોષ નહીં જોવાનો કે એને આ કઈ ટાઈપનો વૈષ્ણવ છે શું. અરે ભાઈ પણ વૈષ્ણવ જ ખબર નથી પછી દોષની વાત આવે છે. પહેલા તો હ્યુમેનિટીથી જ તમે ચાલુ કરો તો બહુ સારું અત્યારની સ્થિતિમાં. એકચ્યુઅલી કારણ કે અકૃત્રિમ હોય તે વૈષ્ણવ, એટલે બ્રહ્મ સંબંધ લીધો એ વૈષ્ણવ નહીં. મને આ વસ્તુથી તો મને મગજમાં જ બીરવાબેન નથી ઉતરતું કે વૈષ્ણવ હોય તો એના દોષ નહીં જોવાના. અરે ભાઈ એ વૈષ્ણવ છે એવી બી નથી ખબર. ફોરગેટ અબાઉટ દોષ અને ગુણ. એની વૈષ્ણવતા તમે જાણી અને પછી તમે નક્કી કર્યું કે દોષ નહીં જોવું કારણ કે વૈષ્ણવ છે. અરે ભાઈ તમારી પણ એટલી બુદ્ધિ ક્યાં છે કે તમે એને વૈષ્ણવ છે એવું જાણી શકો? છે તમારામાં સામર્થ્ય? ના ના આપણામાં નથી. પણ આપણે ના આ બહુ ખોટી એના પર ચાલી રહ્યા છીએ. આ હોય ને એના દોષ નહીં જોવાના. માય ફૂટ તમારી આગળ જઈને 2 ડગલા આગળ જઈને જૂઠું બોલે છે. તમને દેખાય નહીં, તમે બહેરા નથી, તમે આંધળા નથી, બધું જ છે તમારી પાસે. ઇન્દ્રિયો આપી છે અને સૌથી વધારે તો તમને નક્કી કરવાનું આ મગજ આપ્યું છે. આપણી અને પશુઓમાં આ જ અંતર છે કે આપણને નક્કી કરવાની બુદ્ધિ આપી છે પ્રભુએ કે આ ખોટું છે આ સારું છે. હા પછી હૃદયમાં બિરાજમાન 1 સેકન્ડ માટે પણ આપણને ઈશારો કરે છે કે ના આ ખોટું છે, તને કરવું હોય તો કર. પણ તારા હૃદયમાં બિરાજમાન પ્રભુ તને 1 સેકન્ડ માટે પણ ઈશારો કરે છે કે આ ખોટું છે, તો એ ખોટાને કેમ સાથ આપવાનો? નહીં આપવાનો. એટલે તો આ બધું ના જોવું એટલે મહાપ્રભુજીનું નામ છે ને રહ પ્રિય, એકાંતમાં રહેવાનું. એટલે આપણે કોઈ એ એકાંત રહી શકતા હોય તો ઉત્તમમાં ઉત્તમ, એવું જ કહેવા માંગુ છું. બાકી સૂર્યના પ્રકાશમાં આંખો બંધ કરીને એવું નહીં કહેવાનું કે અંધારું છે. એટલે કોઈના ગુણ દોષ જોવાનો વારો ના આવે એમ. પણ આ વાત બહુ જ માન્યતા ખોટી છે. વૈષ્ણવ છે એના દોષ નહીં જોવા. એટલે વૈષ્ણવો ધોતી બંડી પહેરીને કોઈના પણ ઘરમાં ઘૂસી જાય તો ચાલે એવું કહેવા માંગો છો? નો. ના 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 હું એવું નથી કહેતી. પણ હું હવે ના બહુ ખોટી માન્યતા છે. અપરાધ પડશે. શેનો અપરાધ પડશે? સામેવાળો વૈષ્ણવ છે કે નહીં એને પોતાને પણ કદાચ ખબર નથી અને તમને પોતાને બી ખબર નથી કે હું પોતે વૈષ્ણવ છું કે નહીં, હું કેટલી વૈષ્ણવતા નિભાવી રહી છું, મને પણ નથી ખબર. એકચ્યુઅલી રાઈટ.
આપણે ક્યારે નક્કી કરીશું સામેવાળો વૈષ્ણવ છે કે નહીં? આપણે જ્યારે આપણને ખબર હશે કે આપણે વૈષ્ણવ છીએ કે નહીં. આપણે તો બધા હવે તો હું તો કુછ કૃત્રિમ કંઠી ધારણ કરી લીધી, બે ભગવાનના ગુણગાન ગાઈ લીધા અને બધું, એટલે આવી ગયું. તિલક કરી લીધું, વેશ ધારણ કરી લીધો. અહીંયા અકૃત્રિમ શબ્દ પર બહુ મોટો ભાર છે બીરવાબેન. હું તમને ખોટું સાચું નથી કહેવા માંગતી, પણ હું તો મને આ કૃત્રિમ વૈષ્ણવની કેટેગરીમાં નથી આવતા કે કૃત્રિમ ના ના, એટલે હું એમાં પડવા નથી માંગતી, પણ જે રીતે તમે કીધું ને કે દોષ નહીં જોવા, હા બહુ સારું છે કે દોષ બુદ્ધિ નહીં રાખવાની, પણ આ એરામાં ક્યાં આપણે જ્યાં આગળ છીએ ત્યાં. બેન, આ એરા માટે જ શ્રી મહાપ્રભુજીએ કીધું છે કે એકાંતમાં રહો. તમે બહુ છે ને બહુ લોકોની વચ્ચે રહીએ, બહુ તો તમારામાં ઓટોમેટિકલી જે થોડી ઘણી પણ પોઝિટિવ આવતી હશે ને that goes in a negative. બહિર્મુખતા આવતા વાર જ નહીં લાગે, ભાવનું રક્ષણ નહીં થાય, જે હરિરાયજી કહી રહ્યા છે. દુસંગ સૂટ બૂટ પહેરીને આવશે. ઇટ્સ લાઈક ધેટ. એટલે જ આપણને કીધું છે કે ઓછું બોલવા, ઓછા સાથે રહેવા. કળિયુગમાં દુસંગ છે ને તે શ્લોક બોલતો બોલતો આવશે. ખબર નહીં. સૂટ બૂટ તો બહુ તમે સારી વાત કીધી. સૂટ બૂટ વાળાને તો હજી આપણે દૂર રહીએ. આ તો ધોતી બંડી શ્લોક બોલતો આવશે. આપણને એવું લાગે સાચી વાત છે નિશાબેન, વૈષ્ણવ એવા જોયા છે. ના, એને વૈષ્ણવ કહેશો જ નહીં પ્લીઝ. આ વૈષ્ણવ કહીને સાચી વાત, વૈષ્ણવ જોયા છે, વૈષ્ણવ શબ્દનું ઉચ્ચારણ ના કરશો. અત્યારે વૈષ્ણવ સાચી વાત છે નું આપણે જે હદે આપણે પેલું કહેવાય ને કે શું કહેવાય કે ફોર ગ્રાન્ટેડ લઈને જે શબ્દનો ઉપયોગ આપણે કરી રહ્યા છે, એમાં જ આપણે ઝોલ કરી રહ્યા છીએ. આપણા દ્વારકેશ બાબા ખરા વૈષ્ણવ એટલે શું કહ્યું? દ્વારકેશ બાબા એવું કે માણસના બે રૂપ છે. મોઢા આગાડી મીઠું બોલવાનું, પણ જઈને તમારી જ નિંદા કરવાનું. તમારા મોઢા આગાડી મીઠું બોલે, પેલી બાજુ જઈને તરત પણ જઈને જુઠ્ઠું બોલવાનું. આપણા દ્વારકેશ બાબાના કથાની મેં જાતે આ શબ્દો સાંભળ્યા છે કે અત્યારે માણસ બે રૂપ ધારણ કરે છે. સ્વાભાવિક છે ને. એટલે ખબર છે બહુ વખત પહેલા પેલું એક વાત થઈ હતી આપણે, જે મારી પાસે ફરી વખત પણ કોઈકે રિપીટ કરાવડાવ્યું હતું. આઈ ડોન્ટ રિમેમ્બર કોણે, પણ સતયુગમાં શું સ્થિતિ હતી, પછી ત્રેતામાં શું થઈ. તો સતયુગમાં છે ને, હું ફરી રિપીટ કરીશ કારણ કે મેં જ કરાવ્યું હતું. તો હવે તમે બોલી જાઓ. ફરી બોલી જ જાઓ હવે. નિશા, એ તો લાઈન બંધ તો તું જ બોલે, હા, કે એટલે તારે જ બોલવાનું. ના, એટલે આ એક એ સ્થિતિ હતી કે સતયુગમાં દેવો અને અસુરો બીજા લોકમાં સેપરેટ લોકમાં બિરાજતા હતા, એક લોકમાં પણ નહીં. કે ચલો પૃથ્વી લોક પર છે અસુર તો પછી ત્યાં જ છે, પછી આ લોકમાં નહીં, અને આ લોકમાં દેવ છે તો પછી આ લોકમાં દેવ પણ લોકો ઓળખાઈ જ જાય એટલા માટે. હા, એટલે બંને અલગ અલગ લોકમાં બિરાજમાન હતા. પછી ત્રેતામાં કહેવાય કે રામ અને રાવણ તો ભાઈ એક જ લોકમાં બિરાજમાન થયા. પછી દ્વાપર આવ્યો તો દ્વાપરમાં એક જ ઘરમાં કે દુર્યોધન પણ મળે અને અર્જુન પણ મળે. એટલે મને હમણાં આ જ વિચાર આવ્યો, આટલું બધું ડિસ્કશન થતું હતું ને તમારા મનમાં એવું જ આવ્યું, શાંત ગદાધારી ભીમ શાંત, આપણે આગળ વધીએ. ના, ઇટ્સ ઓકે. કશું શાંત ગદાધારી નથી. આ બહુ મહત્વનું છે, કારણ કે દોષ ના પડે એના ચક્કરમાં આ વૈષ્ણવ છે, મને અપરાધ થઈ જશે, હું કશું કહીશ તો અલા ભાઈ તારી આગળ 2 ડગલા જઈને જુઠ્ઠું બોલ્યો છે, તારામાં એટલી તાકાત નથી કે તું કહી શકે. અલા પણ પહેલા તો હમણાં જ મારી એક ફ્રેન્ડ હતી, વૈષ્ણવ હતી, અમે બે ખાવા ગયા હતા. એ ફ્રેન્ડ વૈષ્ણવ છે, એને એવું કે હું નિશા ખાય એવું વાંધો નહીં, પછી એ કરે એવું હું કરી શકું. અરે ભાઈ મેં બહાર હું ખાઉં છું, એનાથી વધારે તો હું શું બીજું હમણાં આપણે કહી કીધું શકું. યુગમાં દ્વાપરમાં એક જ ઘરમાં, તો અત્યારે બીજે કશે ના જતા આપણા ઘરમાં જ વૈષ્ણવ છે, અને આજે આપણા જ ઘરમાં 2 વાસણ છે. અને ઘરમાં નહીં વૈભવીબેન, યુ ડિડન્ટ લેટ મી ફિનિશ. કલયુગમાં શું હાલત છે? કલયુગમાં એક જ દેહમાં બિરાજમાન છે. એક જ દેહમાં છે, એક જ જીવમાં 2 વસ્તુ છે. એમાં નિશાબેન, હેલો નિશાબેન, ત્યાં જ કીધું. એક જ મિનિટ આ વૈભવીબેન ને પૂરું કરવા દો. હવે બોલો વૈભવીબેન.
કારણ કે હા, એટલે હમણાં ત્રેતાની વાત કરી કે કીધું હવે વૈષ્ણવને બીજા વૈષ્ણવને કહેવાનું હોય તો પેલા તો ઘરમાં જ જોઈએ ને. આપણે દ્વાપરની વાત કરી પેલા, બરાબર, કે દ્વાપરમાં એક જ વૈષ્ણવ ઘરમાં નહીં, દેવ અને અસુરની વાત છે. હા, દેવ પણ આપણે ટૂંકમાં દેવ પણ આપણી જ પાસે છે ને અસુર પણ આપણી જ પાસે છે, બરાબર. તો પેલા તો, અને પછી આવશે કે કળિયુગ, તો કળિયુગમાં આપણા દેહમાં જ કે આપણે જ આપણા ઘરમાં બીજા વૈષ્ણવ ઉપર ક્રોધ નથી કરતા, કરીએ જ છીએ. ક્યારેક એવું બન્યું છે કે ઘરમાં બે વાસણ છે અને બે વૈષ્ણવે ક્રોધ ના કર્યો? બહાર નથી જતી હું, આગળ નથી જતી, પાછળ નથી જતી, અહીંયા નથી જતી, મંદિરમાં નથી, કશે નહીં, મારા ઘરની અંદર બે વૈષ્ણવ છે અને એવું બન્યું હોય આપણામાંથી કોઈ પણ કે જેને ઘરમાં જ ક્રોધ ના કર્યો હોય? બને જ નહીં. નાનપણથી અત્યાર સુધી આટલું આપણા વર્ષો થયા. ક્રોધ કઈ ડિરેક્શનમાં છે? આ શબ્દોને બહુ સારી રીતે વાપરો. ક્રોધ એટલે ક્રોધ કેટલી બધી. આજે મારું બાળક છે અને એ સારા રસ્તે જાય, ખરાબ રસ્તે જાય, એને કઈ રીતે, જે એ કુંભાર છે ને એ માટલાને ટીપે પણ ખરો અને એ પાપા માટે પંપાળે પણ ખરો. એટલે ક્રોધ કોઈ એવી જેનેરિક ટર્મ નથી કે તમે ક્રોધ કરશો તો તમે અસુર થઈ ગયા, એવું નથી. ક્રોધ કોઈ એવી ટર્મ નથી. ના, એક એક્ઝામ્પલ, મારી વાત સાંભળો, કે ઘરની અંદર તમે કીધું આજે કે આવું ફળ લઈને આવો, બરાબર છે. હવે એ ફળ લાવવામાં પાત્ર ચૂક્યું, કશું પણ ચૂક્યું, ત્યારે આપણે એઝ અ વૈષ્ણવ એક્સેપ્ટ કરી લઈએ છીએ કે ના, આ ઠાકોરજીની ઈચ્છાથી ઘરમાં આવ્યું. એ ટાઈમે આપણાથી કહેવાય જાય, બોલાઈ જાય અનાયાસે કે ભાઈ આ બરાબર નથી આવ્યું. એક વાત, આ સીધી એક સાધારણ વાત છે. પણ એ જીવ બુદ્ધિ થી બોલી જાય તો કઈ એમાં બાદ નથી. નેક્સ્ટ ટાઈમ એવું નહીં લાવે. હું અહીંયા કેવા, આ જ એક્ઝામ્પલ થી આગળ હું કહેવા માંગુ છું. વૈભવીબેન, હેલો વૈભવીબેન, એક મિનિટ, એમને પૂરું કરી લેવા દો. એટલે આપણે જયારે આ જ વસ્તુ અહીંયા કહેવા માંગુ છું કે હમણાં જે આપણે બધું કરતા હતા એનો બોટમ લાઈન એ છે કે વૈષ્ણવને એ રીતના કહેવામાં કોઈ બાદ નથી જ્યાં સર્કમફરન્સમાં પ્રભુ છે. પણ વૈષ્ણવની સાથે હમણાં જે પણ આપણે વાત કરી એમાં સેક્લ્યુઝન, એટલે કે એક જગ્યાએ તો વર્ષમાં આપણે આપણી જાતને કે દિવસના 1 કલાક એવો સમય આપણી જાતને આપવો જ્યારે આપણે 1 કલાક એકાંતમાં રહી શકીએ, 10 મિનિટ એકાંતમાં રહી શકીએ અને વાગોળી શકીએ ખાલી પ્રભુનું સ્મરણ આખા દિવસમાં શું કર્યું, શું એવો આપણા અંતર્મનને આપણે પીરસી શકીએ છીએ તો આપણે આમાં આગળ વધી શકીશું. એવું હું અહીંયા આજે આખું આપણે આટલું બધું ચર્ચાનો વિષય કર્યો, એમાં એક સેક્લ્યુઝન કે આપણે સેક્લ્યુડ કરવાનું, આપણે અલગ કરવાનું આપણી જાતને 10 મિનિટ માટે, તો આપણે આ બધાથી ઉપર તરીને જઈ શકીશું. ને વલ્લભ સાખીમાં જેમ આજ્ઞા કરી શ્રી હરિરાય ચરણે એને આપણે પાલન કરી શકીશું કે વૈષ્ણવનું મહિમા. અને આજ ગોકુળનાથજીનો પ્રસંગ, વૈષ્ણવ છું કરીને ગોકુળનાથજીએ કીધું કે વૈષ્ણવ છે તો કોઈ દોષ નથી. એવી રીતના પણ વૈષ્ણવને ન બોલાય, વૈષ્ણવને બોલીએ પહેલા આપણે આપણામાંથી જ જોઈએ કે આપણે આપણી સાથે શું, આપણે એમાં ક્યારે પણ એવું બુદ્ધિ રાખીએ છીએ કે કંઈ પણ પ્રભુની મરજીથી થાય છે નહીં. અને એક નાની વસ્તુનું કેટલું એક્સટેન્શન આપણે કરી શકીએ છીએ, પછી આપણે આગળ વધી શકીએ. અને આજે વૈષ્ણવોની જે ચર્ચા થઈ રહી કે વૈષ્ણવ છે કે આમ ન બોલાય કે તેમ ન બોલાય, બટ ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. મારે તો ખાલી આટલું જ કહેવું હતું, ચેરિટી એન્ડ સેક્લ્યુઝન બોથ બિગિન્સ ફ્રોમ હોમ. એ જ કીધું બીરવાબેને, તમે જે આ રીતે કીધું એમને તરત એક ટુકાણમાં રહપ્રિય કહી દીધું કે જેટલું એકાંતમાં રહેશો એટલું આને જીતી શકશો. તમે જે અત્યારે કીધું એ જ મીરવાબેન આગળ બોલી ગયા છે કે રહપ્રિય, સેક્લ્યુઝન તમે ઇંગ્લિશમાં કહી રહ્યા છે. શી સેડ કે મહાપ્રભુજીને જે નામ છે પ્રિય હતું, એકાંત પ્રિય, કારણ કે એકાંતમાં જ આની સિદ્ધિ થઈ શકે છે. જેટલું તમે બહાર નીકળો એટલું જરૂરિયાત પૂરતું કરો, પણ જો વધારે કરશો તો પછી આમાં જ ફસાશો, ગુણ દોષ ને આ તે ને બધું. હા, અને એટલે સંન્યાસ નિર્ણય જે છે એ મહાપ્રભુજીએ કહ્યું ને કે સંન્યાસ નિર્ણય કઠિન છે, પણ કઠિન સંન્યાસ કીધો ને. હા, જ્યારે કશેથી શક્ય નથી ત્યારે સંન્યાસ. એટલે રહપ્રિય બરાબર છે, આચાર્ય ચરણ રહપ્રિય બધી જ વસ્તુઓ, પણ આપણે જીવ માત્ર, જીવની બુદ્ધિ માત્ર, આપણે તો સર્વ નથી છોડી શકવાના. સંસારમાં રહીને જ આપણે સંસારમાં રહીને એકાંતવાસ તો કરાય ને, આખો દાડો બધાને ફોન કરવા જાય. 10 મિનિટ જે એકાંતવાસ કરીએ તો એ 10 મિનિટ કેમ, આપણે ઘણા લોકો એવું બી પ્રિફર કરે કે ભાઈ વર્ષમાં 1 અઠવાડિયું કશે જંગલમાં
જંગલમાં એટલે આઈ મીન કશેક જઈને એવી જગ્યાએ રહીએ કે જ્યાં કોઈ ફોન ના હોય, કોઈ પબ્લિક ના હોય. એવા પણ હોઈ શકે ને લોકો. કેમ? કારણ કે રિજ્યુવિનાઇટ કરાય પોતાની આપણે સાથે. તો શક્ય નથી, આપણે પ્રભુની સેવામાં રહેવાનું છે, પણ આપણે જેટલું મૌન ધારણ કરીએ એટલું, અને જેટલું, એટલે કીધું કે વાણીનો ઉપયોગ પણ કેવી રીતે કરવાનો, બહિર્મુખતા ના આવે. વાણીથી બહુ જલ્દી આવી જાય, કારણ કે વાણી છે એના દ્વારા જ કઈ ને કઈ બધી કરામત થતી હા, હોય. વાણીથી શ્રવણ થાય ને. આજે કોઈ પણ વસ્તુથી શ્રવણ થાય, જેમ આપણે આગળના પંચમ સ્કંદમાં જોઈ ગયા, નારદજી જયારે વ્યાસજીને કહેતા હતા કે શ્રવણ સૌથી ઉત્તમ વસ્તુ છે, અને વ્યાસજીને પણ આપણે એ જ સમજાવ્યું સૌથી પહેલા કે શ્રવણ કરવાનું. અને વાણી જયારે કે ત્યારે હૃદયમાં શ્રવણ થાય છે, અને શ્રવણથી જયારે અંદર ગયું તો એ ખોટું કે સારું નથી જાણતું, પણ એને પીરસીને માઇન્ડમાં સેટ કરી દે છે. એટલા માટે વાણીને બહુ વિચારીને વાપરવી જોઈએ. અને જ્યાં પ્રભુનું નથી ત્યાં બોલવાનું પણ મહાપ્રભુજી તો ના પાડે છે કે પ્રભુનું નથી ત્યાં કે અન્યથા અસદાલક કરવો જ નહીં. તે છતાંય જીવ માત્ર, આપણે જીવ બુદ્ધિ છે, સંસારમાં રહીએ છીએ. અને આ જે એક્ઝામ્પલ આપ્યો એ એક્ઝામ્પલ જ એવો છે કે પહેલા વૈષ્ણવ આપણા ઘરમાં, જ્યારે આપણા ઘરના વૈષ્ણવોને આપણે સમજીશું તો અંતર્મનથી, ત્યારે બહારના વૈષ્ણવોને આપણે પ્રયાસ બી કરી શકીશું ને સમજવાનો. હું તો એટલે માનતી સૌથી નથી પ્રયાસ એ કરવામાં. હા, જ્યારે પણ આવો વિચાર આવે ને કે પ્રયાસ જ નહીં કરવો કોણ વૈષ્ણવ છે ને કોણ નહીં, કારણ કે આપણે આપણું જોવાનું અને આપણે થઈ ગયા. હા, જ્યારે પણ આવો વિચાર આવે તો પહેલા આપણે આપણી સાથે જોડાયેલા જે સવારથી સાંજ સુધી વૈષ્ણવો રહે છે ને, પહેલા એમને જ સંબોધન કરવાનું. ત્યારે આપણને 4 આંગળી આપણામાં દેખાશે, 1 આંગળી સામે દેખાશે, અને ત્યારે જ આપણે વૈષ્ણવ તરીકે આપણે સુધરી શકીશું. કારણ કે આપણે સુધરવાનું છે ને, બીજાને નથી સુધારવાના, આપણે સુધરવાનું છે. ને આપણે સુધારશે કોણ? આપણી સાથે રહેનારાને જ્યારે આપણે જોઈશું ત્યારે જ આપણે સુધરી શકીશું ને. કે હાલે, આ તો મારાથી ખોટું બોલાઈ ગયું, આ તો મારાથી આવું થઈ ગયું, આ તો મારે ખોટું વ્યર્થ જ ઘરમાં આ થઈ ગયું. આપણે જ સુધરી શકીશું ને. પછી 1 વખત લેસન લર્ન કરીશું, 2 વખત કરીશું, ત્યારે જ આપણે બહાર નીકળીને કોઈ ઇન્ડિવિજ્યુઅલ ની વાત ચાલે છે. એ તમે જે કહી રહ્યા છે ઇન્ડિવિજ્યુઅલ ની, આપણે અત્યારે જે વાત કરી રહ્યા છે કે સ્વાભાવિક રીતે જે વૈષ્ણવ છે એના ગુણ છે કે જેનું હૃદય આવું છે. પણ એક સ્વાભાવિકની સાથે એક વસ્તુ બીજી ડાલી કે અકૃત્રિમ, કારણ કે સ્વાભાવિક ને અકૃત્રિમ એવું સાથે કેમ મૂક્યું? નહીં તો સહજ રીતે જે થતું હોય એમાં કૃત્રિમતા હોય ના. તે છતાં અકૃત્રિમ અહીંયા આગળ એટલા માટે લખવું પડ્યું કારણ કે આજે વાણીનો પણ વિલાસ થઈ રહ્યો છે, વેશનો પણ વિલાસ થઈ રહ્યો છે, અને એના અંતર્ગત જે સાચી પહેચાન છે એ થવાની નથી. એટલે આપણે અત્યારે ટોપિક એના પર ચાલી રહ્યા છે બેન. સ્વયંનું પરીક્ષણ તો નિરંતર કરવાનું છે, નિરંતર કરવાનું છે. કે કારણ કે આપણા હૃદયમાં બિરાજમાન પ્રભુ ત્યારે જ બિરાજી પણ શકશે કે જ્યારે આપણામાં આ બધું નહીં હોય. એટલે એ પરીક્ષણ તો નિરંતર કરવાનું છે. અનિશાબેન, આપણે આના પર ચાલી રહ્યા છીએ. હા, બોલો. હવે આપણે પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છે. એટલે તમે એકાદ જો કહેવાનું હોય તો કહો, નહીં તો પછી આપણે કાલે જઈએ, કારણ કે સમય ઘણો થઈ ગયો. ના, હું તો ખાલી એક જ સામાન્ય વાત જ કરું છું કે મેઇન વસ્તુ આ છે કે અત્યારે બધું અનીતિ થઈ ગઈ છે દેશમાં, જીવન શૈલીમાં લોકોના. એ ધર્મ નથી સાચવાતો ને, એના લીધે આ બધી અસરો થાય. વિચાર ના હોય એટલે બધી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. ધર્મ તો એક જ છે, હિન્દુ, અને હિન્દુ સનાતન ધર્મના જે વેલ્યુઝ છે એ કોને કેટલા હદે મળ્યા છે એ આપણને નથી ખબર. બાકી ધર્મ તો એક જ છે, હિન્દુ ધર્મ, હિન્દુ સનાતન ધર્મ. ધર્મ નહીં, લોકોની પદ્ધતિ, જીવનશૈલી થઈ ગઈ છે ને અનીતિથી, એની વાત કરું. બકા આચાર વિચાર ગયા ને એટલે બધી બુદ્ધિ, એની વાત કરું છું. અને જયારે માણસના આચાર વિચાર જાય એટલે ધર્મ જતો જ રહે. તમે ગમે એટલું કોને એની અસર રહે જ ના. પછી કલયુગ પ્રવેશતા વાર ના લાગે. કારણ કે જુઠ્ઠું બોલવાનું માણસ શીખે છે, પોતાની જાતને એવું કરાવવા કે હું કઈક અલગ છું, અને મેં કઈક અલગ છું, અને મારામાં મેં પોતે જ પોતાની જાતને કઈક અલગ બનાવવા માટે પોતાની પ્રતિષ્ઠા વધારવા બધું જુઠ્ઠું બોલતા થઈ ગયા છે. પછી એ નેચરલી જ છે ને. તમે જુઠ્ઠું બોલો તો એની અસર તો, એટલે સરનામ રાજા એ દિવસે કીધેલું આપણાને કે તમારું સ્મરણ નહીં કરવાનું ને, આનું સ્મરણ અને ચિંતન કરવાનું
નહીં, છોડી દેવાનું. તથૈવ તસ્ય લીલેતિ, આચાર્ય ચરણ કહ્યું છે તથૈવ તસ્ય અરે લીલેતિ. ભાઈ બરાબર છે, તથૈ તસ્ય લીલેતિ, પણ તમે એક વસ્તુ સમજો, આપણે પશુઓથી જુદા એટલે જ છે કે આપણને પ્રભુએ સારું અને ખોટું ગ્રહણ કરવાની શક્તિ આપી છે, એને જજ કરવાની, એને, કારણ કે તમે આજે એક ખોટું પણ બોલતા હોય ને, તમારા આત્મામાંથી એક જગ્યાએથી અવાજ આવે છે કે આ ખોટું થઈ રહ્યું, પછી તમે એનું ઉલ્લંઘન કરો, એ જુદી વસ્તુ છે. હા, બસ બસ આ જ મહત્વનું છે. એટલે તો કીધું છે. સાચી વાત ખરી આ જ છે કે આપણે જીવનમાં આપણે દરેક જણ આનો અનુભવ કરી રહ્યા હોય છે કે જ્યારે પણ કંઈક પણ કરી રહ્યા હોય કે જેમાં ખોટું હોય, જેમાં આપણું ત્યારે આપણને એક અવાજ, એક એલર્ટ તો મળે જ છે કે ભાઈ આ ખોટું છે, તને કરવું, પણ આપણે એને ઉલ્લંઘન કરીએ એ અલગ વસ્તુ છે. બાકી ખોટું ને સાચું પરીક્ષણ કરવા માટેની બુદ્ધિ માણસ માત્ર ને, ખાલી માણસને જ આપી છે પ્રભુએ, પશુઓને નથી આપી આ વસ્તુ. એટલે પોઝિટિવ અભિમાન તો માણસને હોય જ નિશાબેન. ખરા વૈષ્ણવ હોય ને એને પોઝિટિવ અભિમાન તો હોય જ કે ના હું કઈક કહેવા માંગુ છું તો એ પોતાની જાતને પ્રૂફ પોઝિટિવ અભિમાન ના કહેવાય, એને કહેવાય કે પ્રભુના જન હોય એ પ્રભુના છે. જ્યારે તમે પ્રભુના છો તો એ પ્રભુ એક તમને એક ખુમારી આપે છે કે તું બીજા કોઈનું નહીં પણ તું મારો છે. સુર હોય કે કાહે ગીગરાઈ રહે હે. એવી વાત છે. એટલે આપણે બધું કરીએ પણ I don't think so we got matched with each other, I don't know, પણ it wasn't an idea કે આપણા વિચારો એક સરખા જ એવી રીતના જ પ્રેઝન્ટ થવા જોઈએ. પણ આઈ થિંક જો મને ના સમજાયું હોય તો સોરી, પણ what I wanted to say is in a different direction maybe. અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે જ બધું યોગ્ય છે. આપણે આશરો લઈશું. શ્રી વલ્લભાદેશ કી જય. દરેકે 1 મહિનો કરી દેવાનું મસ્ત. 1 મહિનો બોલવાનું નહીં. એક દિવસ કોઈને નહીં ચાલતું તો 1 મહિનો બધા ધંધા પાણી કરવાના હોય ને, આ બ્રેડ બટર અર્ન કરવા માટે પણ બહાર જવું પડે ને, બધાને ધંધા પાણી પણ કરવાના હોય ને, એટલે એ બધું અમુક વસ્તુ સંસારમાં રહીને કીધું તો કેવી રીતે શક્ય બને. પણ આ કાળા કામ કરવાની વૃત્તિ મને નથી આવડતી. વર્ક કરો પછી તે વખતે કાગળમાં લખીને આપી દેવાનું. આ કાલનું એ બધું નહીં, પણ લેટકોની ભાવના રાખવા એ મેઇન છે. જેમને મંગળાચરણ લીધું એમને વિનંતી કરું, આશ્રય પદ દઉં. કાલનું ગ્રહણ પેન્સિલ્વેનિયા અને ન્યૂજર્સી બાજુ દેખાવાનું છે. હા, પછી બાકી બીજા બધાનું જોઈ લેજો. પેન્સિલ્વેનિયા અને ન્યૂજર્સી કેટલા વાગે? એક મિનિટ આશરો લઈ લો છો પ્લીઝ, મને ઓલરેડી કદાચ આઈ થિંક મોડું થઈ ગયું. ગોવર્ધન કી રહીએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહીએ, શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહીએ, નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કી ચરણ કમલ ચિત લઈએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહીએ, શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી, શ્રી ગોવર્ધન